हाँ अच्छा ओके रस्ते में पानी नहीं बधी आओ बापा आओ बोलो मालिक वंदे मातरम વાહન આવશે ના આવશે નહીં પણ કદાચ ગાડી બાડી નીકળે તો પછી ભાઈ દીપકભાઈ અહીં જશે ને રાખીએ નકર અંદર રાખીએ અમરીબેન વાહ સરસ તમારા ગામને અમારે બનાવવું છે કાંઈક સારું તમે સહકાર દેશો તો બનાવો બાપ એક સારું ક્યાં છે ગામ સારું છે ગામનો સુધારો થાય છે આમ હું કહું એ દિવસે રામનવમીના તમે અહીંયા ચાકડા ને તોરણ ને બાંધશો હા બાંધશે હશે ને ઘરમાં ચાકડા ને તોરણ ને બધું હોય જ ને બાંધજો એ દિવસે રામનવમી હા હા રામનવમી દી કા હા સાંજે મહેમાન આવશે ત્યારે બાંધી સાંજે કરવું સવારે કરવું સવારે રાખવું છે બરાબર પબ્લિક સારી રામનવમી દી પછી આપણે આ તમારે તો આજ લગાવવું પડશે એટલે મારી વાત તમે સાંભળો શું કરશું આપણે ખબર છે 8-9 વાગ્યા સુધી પછી હાલે અમને કુલદીપસિંહને ફોન કરી એ કેટલા વાગે 10 વાગે 11 વાગે ટાઈમ આપે એ લોકો આવે ત્યાં આપણું બધું 12 વાગે સવારે તમારે બધાને છે ને રામનવમીના સવારના ચાકડા લગાડજો તોરણ લગાવજો અહીંયા ખાટલું હોય તો ધારીને એના ઉપર એ દિવસે રંગોળી કરતા આવે દીકરીઓને તો રંગોળી કરવાનું કહેજો હે બધું કરશે એ તો સર બધું સારું બાપા
બોલો બોલો તમે. નમસ્તે બોલો. ભારત માતા કી. અવાજ મને સંભળાતો જોરથી સંભળાવો. ચાહલ ચાવડા બોલ તું બોલ તું બોલ તારી ઘણા ડ્રેસ નથી જવાબ ના જોઈએ બોલો થોડો સંભળાય. પટેલ છે આ કોણ છે આ કોનો ફોટો છે આ પેલો ફોટો કોનો છે કોને આવે જેને આવે આ શું તો બોલ કોને આવે પેલો રિપોર્ટ આવે તો આ પેલો ફોટો કોનો છે આગળ જેને આવડતું એવું બતા સેકન્ડ નથી આવડતું કોઈ નથી આવડતું આ ફોટો કોનો છે કોને આવડે આપણે આવી ગયું ભાઈ આ કોનો ફોટો છે કોઈ નથી આવડતું હા કોણ બોલ્યું બોલે હા હેતલ. સુવિધા સુવિધા બીજા કોઈને આવડે છે નામ બોલી સાંભળ્યું બધાએ શું નામ બોલ્યા કોણ હતા મહારાણા પ્રતાપ કોઈને ખબર છે આપણા દેશના મહાન રાજવીર હતા રાજા હતા એમનો ઘોડો હતો આ જે ઘોડો છે ને દેખાય ચેતક એનું નામ હતું અને મેવાડના મહારાજા હતા મેવાડ કરીને આજે ગમડાઉ છે ને આપણો વાગડ વિસ્તાર કહેવાય ને એમ મેવાડ વિસ્તારના મહારાજા હતા અકબર સામે લડ્યા હતા અકબરની સામે એમણે હિન્દુત્વનો ઝંડો ઊંચો કર્યો હતો હમણાં હું બોલી ગયો કોઈને યાદ નથી શું નામ હતું ઘોડાનું ચેતા શું નામ હતું એમના હાથમાં ભાગો હતો એ કેવડો મોટો હતો ખબર છે અહીંયાથી ભાગો ઉંચકીને આમ ઘા કરે ને એટલે સામે વાળો નિશાન પાર પડી જાય સમજ્યા એમણે આપણા દેશના હિન્દુત્વની રક્ષા માટે પોતાનું જીવન કુરબાન કર્યું અકબરને હરાવ્યો એમણે સમજ્યા યાદ રાખશો બધાએ આ કોણ છે પેલું ફોટો એ કોઈને યાદ આવ્યું સ્કૂલ કડે આવતા રહ્યો. એ છે સુભાષચંદ્ર બોઝ આપણે અંગ્રેજોના ગુલામ હતા આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન ચાલતું હતું હમણાં નરેન્દ્ર મોદીનું ચાલે છે ને હા. એમ અંગ્રેજોનું ચાલતું હતું અને એ સમયે સુભાષચંદ્ર બોઝે કીધું સ્કૂલ કડે આવતા રહ્યો. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा કામ છે. આપણો દેશ આઝાદીની લડાઈ લડતો હતો આપણે આઝાદ થવા માંગતા હતા ને એણે કીધું હતું પબ્લિકને મતલબ તમને મને બધાને કીધું હતું એ સમયના લોકોને કે तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा મતલબ તમે મારી સાથે આવીને બલિદાન આપવા તૈયાર રાખો હું તમને આઝાદ બનાવીશ હવે યાદ રાખશો બીજી દાવા આવીશ ત્યારે બીજી બરાબર ને શું નામ તારું રોમનાથ મોહનભાઈ નથી ખબર તારું નામ નવભાણ રબારી જો હે અરે વાહ તારું બેટા નામ આખું નામ બોલો અટક નામ ને પપ્પાનું નામ શું લખે છે હમણાં શું હે શું શીખવાડતા હતા સાહેબ હું ત્રીજા વાળું ચાલુ ચોથા વાળું પછી બે ક્લાસ ત્રીજા ધોરણનું શું શીખતા હતા તમે ત્રીજા બોલા વાળું શીખતા બોલા ખૂબ લાઈનો બોલા શું નામ તારું કૃષ્ણ અરે વાહ કૃષ્ણ કોણ હતા ખબર છે કૃષ્ણ કોણ હતા કૃષ્ણ કોણ હતા ખબર નથી ભગવાન નતા કૃષ્ણ ભગવાન તો તારું નામ ભગવાન બોલે છે પાછળ શું લાગ્યું છે આ શું કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય શું કહેવાય ને એટલે આપણે પૂછીએ છીએ કે આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે પણ બીજાને પૂછીએ છીએ પછી આ શું છે
ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? બરાબર, એ આપણો સવાલ છે. હા. કેટલા દોરડા ગોતી શકે તું? હે? આ વાંચો તો કોને આવડે? આવડે છે કોને? ત્રીજા ધોરણવાળા પછી કેદી શીખશો? હે? વાળવાનું કામ નથી હોવું. ઘણા એમ સમજે. માતા કી વંદે વંદે જય જય માતાજી. માતાજીને કોઈ નામ નથી. આવડે? બોલો. જય શ્રી જય 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 શ્રી રામ. ચલો, ધન્યવાદ, આભાર. આઈએસઆઈ ઓફિસર થાય તો પોલીસ વાળો થાય તો સરકારી અધિકારી મોટો બને તો ત્યારે પોતાના ગામ પ્રત્યેની મમતા રહે. એટલે એ મોટો થઈ ગયા પછી એને એવું ન રાખે કે મારું ગામ પછાત હતું ને હવે એ ગામમાં શું છે. એને પણ ઈચ્છા આવી જોઈએ કે હું મારા ગામમાં જાઉં, મારા ગામના વિકાસ માટે કાંઈ કરું. તો ભવિષ્યની આ વાતો છે. એક માણસ જ્યારે કોઈ સારો વિચાર લઈ નીકળે ને તો એ કલ્યાણ કરી શકે. હું આરએસએસનો છું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય છું. આરએસએસ અમને કહેવામાં આવે કે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે ને એ બહુ મુશ્કેલ કાર્ય છે. એ સામાન્ય કાર્ય નથી. કારણ કે લોકોને સમજાવવા લોકો કેટલાક વર્ષોથી લોકો ખોટા વચનો સાંભળીને થાકી ગયા હોય, કંટાળી ગયા. દરેક રાજકારણી ચૂંટણી આવે ત્યારે હારા વચન નાખી જાય, 5 વર્ષ તમારું મોઢું મળ્યું હોય એવું બધું થતું હોય. આ બધી એક પ્રક્રિયાનો ભાગ છે. થાય રહ્યું. આપણે શ્રેષ્ઠ કાર્ય કરવું છે તો શ્રેષ્ઠ કાર્યની શરૂઆત કરવા માટે ગામ લોકોનો સહકાર જોઈએ. ગામ લોકો સહકાર આપે તો આપણે સારું રિઝલ્ટ આપી શકીએ. મારે એક મોડેલ બનાવવું છે કે આ ગામ એવું મોડેલ બને કે જેનામાંથી બીજા ગામડાઓ પ્રેરણા એ પણ નક્કી કરે કે આપણે પણ આવું કરી શકીએ. તો ગામડાઓ થઈ શકતું તો આપણે કેમ નથી? તો બાકી વિસ્તારની અંદર ઘણા બધા નાના નાના ગામડાઓ છે, એનું એક ડેવલપિંગ થાય, એક સારું વાતાવરણ થાય. ગામની અંદર એક ગૌશાળા હોય, મંદિર હોય, સ્વચ્છ મંદિરનો પરિસર હોય, મંદિરની અંદર ગંદકી હોય, ગામના રોડ રસ્તા દેખાય, ગટર વ્યવસ્થામાં ગોઠવવામાં આવે કે પાણી બધા રસ્તામાં ઢોળી નાખે. એ જગ્યાએ એની લીક હોય કે પાણી નીકળી જાય તો ગામ ચોખ્ખું રહે, સ્વચ્છ રહે. અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય. એક સારું એટલે ગામમાં આમાં સહકાર જોઈએ. તમે બધા જો તૈયાર હોય સહકાર આપવા તો અમારે કામ કરવું છે, એટલે સારી ભાવનાથી કરવું છે. કોઈ મિશન લઈને નીકળ્યો છું. પ્રેમ છે. સમાજ એટલે માનવ સમાજ. પછી એમાં હોશવાર સમાજ કે રવારી સમાજ કે કોળી સમાજ નહીં, બધું માનવ સમાજ. આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ. પરમપિતા આપણે આપણા વાળાઓ બનાવ્યા છે. આપણે એને કહી દીધું કે આ કોળી છે ને, આ રવારી છે ને, આ હોશવાર છે ને, આ કચડાઈ છે ને, માનવ. વોટ્સઅપ મૂકાશે અબ્દુલના સાહેબ? હા, બરાબર. રફીકભાઈ, તમે મંચ પર પ્રતાપસિંહ ઝાલાનું છે.
કોલી છે ને એ તલાવ ઉપર જાય છે અને રબારી છે ને નદીમાં જાય છે. એ તો તમે અત્યારે જાઓ ને તો તમને ઉલટી થાય. પણ હવે કદાચ જે કોલી ને રબારી બધા ભેગા આવશે તો અમને કોઈ વાંધો નથી. બે તમને વાંધો નથી. ના કોઈ વાંધો નથી. તો ક્યાં કરવું બોલો? એ કાંઈ પછી અમારી લગભગ બધા મળી જાય. હે? હા જાણે એ એટલે એ શું છે